આગામી 5 જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના છે, જેને લઈ સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે સભાનું આયોજન છે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 5મી જૂનના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવનાર છે। પ્રધાનમંત્રીની આ દક્ષિણ ગુજરાતની મુલાકાતને લઈ સમગ્ર વહીવટીતંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। જો કે ચાલુ વર્ષની કાળઝાળ ગરમી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અણધારી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। વડાપ્રધાનની વિશાળ જનસભા હવે ખુલ્લા મેદાનને બદલે સુરતના અત્યાધુનિક એસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે। શરૂઆતના વહીવટી આયોજન મુજબ જાહેર સભા વેસુ વીઆઈપી રોડ પર યોજાવાની હતી, પરંતુ અસહ્ય ગરમી અને વરસાદની આગાહી વચ્ચે હવે આ સભા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત થવાની છે, જેના પગલે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાલિકા અને પોલીસ બંને સાથે મળી આ કામગીરી સંભાળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગ્યે સુરત એરપોર્ટ પર પીએમ મોદી પહોંચશે અને ત્યારબાદ તેઓ હજીરા ખાતે આવેલ એક પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાં 45 મિનિટ જેટલો સમય વિતાવશે। હજીરાની મુલાકાત પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે અને 18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કરવાના છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।